નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ભુજમાં પ્રાગ મહેલ મધ્યે આંગન ઓફ કચ્છ હેન્ડીક્રાફ્ટ શોરૂમનું ઉદ્ઘાટન કરાયું। કચ્છી ભરતકામ અને કલા કારીગરીની વસ્તુઓ એક છત નીચે મળશે। ભુજમાં કચ્છી હેન્ડીક્રાફ્ટ તથા કચ્છી હેન્ડવર્કથી બનેલ કલાત્મક વસ્તુઓ, કચ્છના તમામ પ્રકારના કચ્છી કારીગરી ભરતકામના વસ્ત્રો એક છત નીચે મળી રહે તે માટે ભુજના પ્રાગ મહેલમાં ડૉક્ટર નાવલેકર પરિવાર દ્વારા આંગન ઓફ કચ્છનું ઉદ્ઘાટન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને પરિવારજનો તથા રાજવી પરિવારની ઉપસ્થિતિમાં થયું। આ પ્રસંગે ડૉક્ટર માધવ નાવલેકરે જણાવ્યું કે આ એક કચ્છી હેન્ડીક્રાફ્ટનો સ્ટોર છે, એક બ્રાન્ડ છે એકચ્યુઅલી આંગન ઓફ કચ્છ, જેના સ્ટોર સુરત, બરોડા, અમદાવાદ અને અહીંયા લોકલ સ્ટોર ઓફ અસ છે। મેન્યુફેક્ચરિંગ આપણું ભુજમાં જ છે અને એક ખાસિયત એ છે કે કારીગરો જે પણ વસ્તુઓ પોતાનું ભરતકામ હાથથી બનાવે એને એપ્રોપ્રિએટ રીતે આપણે આમાં એક ડિઝાઇનિંગ ટચ મળે છે, એટલે ગ્રાહકોને જે શું પસંદ છે એ આપણે એ રીતે પ્રેઝન્ટ કરીએ છીએ, એટલે કારીગરોની મહેનત વેસ્ટ ન જાય। અને એ લોકોની જ ઉદ્ઘાટનમાં આપણે કેશુભાઈ, આપણા લોકલ એમએલએ કેશુભાઈ છે, એમના હસ્તે આપણે ઉદ્ઘાટન કર્યું હતું। નીમાબેન અને રાણી સાહેબા કોઈ સંજોગોમાં આવી નહોતા શક્યા, પ્રીતિ દેવી એ પછી આવનારા સમયમાં એ વિઝિટ લેવાના છે। આ પ્રસંગે નિકિતાબેન નાવલેકરે જણાવ્યું કે આંગન ઓફ કચ્છ જે છે એક જે સંસ્થા છે 20 વર્ષથી આ માર્કેટમાં એક્ટિવ છે અને અમારી પાસે અત્યારે 400થી 500 ગામડાની બહેનો છે જે ભરતગૂંથણનું કામ કરે છે અને એના થકી એમની રિસ્પેક્ટફુલ લાઇવલીહુડ અર્ન કરે છે। એટલે આજે હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે એક નાનેથી કરેલી શરૂઆતને આટલા મોટા પાયા ઉપર અમે લોકો લઈ જઈ શક્યા છીએ અને આજે અમને હેરિટેજ જે સાઇટ કહેવાય ભુજની, એમાં અમારે પ્રોડક્ટ ડિસ્પ્લે કરવા માટેની જગ્યા ટ્રસ્ટ તરફથી આપવામાં આવી છે। એના માટે હું ખૂબ ખૂબ આભાર માનીશ રાણી પ્રીતિ દેવીનું। આંગન ઓફ કચ્છનું આ ચોથો સ્ટોર છે। અમારા 3 આઉટલેટ અમદાવાદ, બરોડા અને સુરત સ્થિત છે, એટલે ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું અત્યારે અહીંયા। એટલે આંગન ઓફ કચ્છ એટલે કચ્છના આંગણે તમને એક જ રૂફના અંડરમાં બધી જ વસ્તુઓ જોવા મળશે આર્ટ અને ક્રાફ્ટ રિલેટેડ। આપને ખબર જ છે કે કચ્છ પોતાના આર્ટ અને ક્રાફ્ટ માટે કેટલું ફેમસ છે, એટલે કેટલી બધી અલગ અલગ તરીકેની એમ્બ્રોઇડરી છે। 17 to 18 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એમ્બ્રોઇડરી છે, જે એ કચ્છ જ એક એવું રીજન છે કે જ્યાં જોવા મળે છે એકસાથે આટલું બધું। પછી બેલ આર્ટ છે, રોગન આર્ટ છે, ટાઈ એન્ડ ડાઈ છે, બાંધણી છે, બાટિક છે, આટલી બધી કલાઓ એકસાથે કચ્છ સિવાય ક્યાંય જોવા મળતી નથી। એટલે અમે અત્યારે તો ક્લોધિંગ લાઇનમાં જ વધારે પડતું અમારું એપેરલ્સમાં જ કોન્સન્ટ્રેશન છે, પણ આગળ જતાં અમે લોકો આ બધી વસ્તુ પણ માર્કેટની ડિમાન્ડના હિસાબે એડ કરીશું। આમ પ્રાગ મહેલમાં આયના મહેલ વગેરે જોવા આવતા પ્રવાસીઓને ખરીદી કરવી સુગમ બનશે અને કચ્છી કારીગરોએ મહેનતથી બનાવેલ ભરતકામ વગેરે કલાત્મક વસ્તુઓને બજાર મળી રહેશે અને તેમની મહેનત ફળદાયી બનશે। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું।
અમે મચ્છરદાનીમાં સૂઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.